ગુજરાતમાં વડોદરા નામનું એક દેશી રાજ્ય, આ રાજ્યના શાસકો ગાયકવાડ સરકાર તરીકે ઓળખાય. વડોદરા રાજ્યની હુકુમત સૌરાષ્ટ્રના થોડાક ગામડા ઉપર પણ ચાલે. સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી પ્રાંત અને આજુબાજુના ગામડા વડોદરા રાજ્યના તાબામાં. એને સૌ શ્રીમંત સરકાર તરીકે પણ ઓળખે. આ દેશી રાજ્યના અમરેલી તાબામાં એક ગામડું આવેલું. ગામડાનું નામ દેરડી. દેરડી જાનબાઈની દેરડી તરીકે જાણીતું. દેરડી ગામના પાદરમાં ચારણ જોગમાયા જાનબાઈનું મંદિર એટલે દેરડી જાનબાઈની એ નામે સૌ આ ગામને ઓળખે. દેરડી ગામમાં ગાયકવાડનો એક પોલીસનું નામ રહેમતુલ્લા, અટક એની ચાઉસ રહેમતુલ્લા કદાવર. પગમાં પઠાણી પાયજામો પહેરે, ઉપર પોડીબાઈનું પેરણ પહેરે, માથે સાફો બાંધે, ભેટમાં 2 ધારવાળો જમૈયો રાખે. ખભામાં ગાયકવાડ સરકારે રૈયતનું રક્ષણ કરવા આપેલી 410 એટલે કે 410 નંબરની બંદૂક રાખે. ગળામાં બંદૂકના કારતૂસોનો હારોડો રાખે. એ જમાનામાં ડાકુઓ લૂંટફાટ કરે, બારવટિયા ગામ ભાંગે, વટે માર્ગુઓને એક ગામથી બીજે ગામ જતા બીક લાગે એટલે ગાયકવાડ સરકારે રૈયતને રક્ષણ આપવા ગામે ગામ 1-2 પોલીસ ગોઠવેલી. રહેમતુલ્લા ચાઉસ દેરડી ગામની રૈયતનું રક્ષણ કરે. જરૂર પડે તો બીજા ગામડામાં પણ જાય. રહેમતુલ્લા નેકદિલ માણસ, બહાદુર અને હિંમતવાન. ભલભલા ડાકુઓ રહેમતુલ્લાથી ડરે. રહેમતુલ્લા નિશાનબાજ પણ એવો. બંદૂકમાંથી ગોળી છોડે તો એ ધાયરું નિશાન પાડે. જીગર અને જોરાવરી તો ભાઈ રહેમતુલ્લાની. રહેમતુલ્લા ચાઉસ દેરડી ગામમાં ચોકી કરે. દેરડી ગામમાં રસ્તા ઉપરથી એક બસ ચાલે. રાજકોટથી ઢસા જંકશન અને ઢસા જંકશનથી રાજકોટ ખાનગી કંપનીની બસ ચાલે. બસ એટલી નાની કે બસમાં ઊભા ન રહી શકાય. બેસવા માટે આજની બસોમાં હોય છે એવી ગાદી નહીં, પણ ખાલી પાટિયા પણ કેવા તો કે તૂટેલા, મુસાફરને ચીપટી આવે એવા. પાછો રસ્તો ડામરનો કે સિમેન્ટનો નહીં પણ માટીનો. બસને કાચની બારીઓને બદલે કાપડના પડદા. બસમાં રસ્તાની ધૂળના ગોટે ગોટા ઉડી અને મુસાફરોના મોઢા ઉપર કપડા ઉપર પડે એવી આ મુસાફરી. આ બસ રાજકોટથી સવારે ઉપડે અને સાંજે રેલવેના મુસાફરોને લઈ અને પાછી વળે. એક દિવસની વાત છે. ઢસા જંકશનથી બસ મુસાફરોને લઈ અને ઉપડી અને દેરડી ગામના પાદરમાં ઊભી રહી. દેરડીથી 2-3 મુસાફરો બસમાં ચડ્યા. એમાં એક હતા રહેમતુલ્લા ચાઉસના પત્ની. એને ચાવન જવું હતું. ચાવન અને દેરડી વચ્ચે લાંબુ અંતર નહીં, 1 આનો ટિકિટ. બસના માસ્તરે કહ્યું 1 આનો આપો એટલે ટિકિટ આપું. એટલે ચાઉસના પત્નીએ કહ્યું મારી પાસે 1 આનો નથી, ચાઉસ બહારગામ ગયા છે. ચાઉસ આવશે એટલે હું આવતીકાલે આપી દઈશ. માસ્તર કહે 1 આનો ટિકિટનો અત્યારે જ આપવો પડશે. ચાઉસના પત્ની કહે મારી પાસે અત્યારે નથી, મારે ખાસ કામ માટે નીકળવું પડ્યું છે. મારા પેટમાં બાળક છે, હું ચાલીને જઈ શકું એમ નથી. હું જરૂર આવતીકાલે તમારો 1 આનો આપી દઈશ. મારા ઉપર એટલી રહેમ રાખો. માસ્તર કહે એ કાંઈ ન ચાલે, મારે તો અત્યારે જ 1 આનો જોઈએ. ન હોય તો હમણાં ઉતારી દઈશ રસ્તા વચ્ચે. ચાઉસના પત્ની કહે ભલા થઈ અને એવું ના કરશો, સાંજ પડવા આવી છે, હું એકલી ક્યાં જઈશ? મારાથી એક ડગલું ચલાય એમ નથી. તમારો 1 આનો હું જરૂર આવતીકાલે આપી દઈશ. માસ્તર 1ના 2 ન થયા. એણે તો ડ્રાઈવરને હુકમ કર્યો બસ ઊભી રાખો. માસ્તરનો હુકમ થતા ડ્રાઈવરે બસ ઊભી રાખી. દેરડી અને ચાવન વચ્ચે ઠોઠ નામના ડુંગરની નાનકડી ડુંગરમાળ. આ ડુંગરમાળ પાસે બસ ઊભી રહી એટલે માસ્તરે કહ્યું ઉતરો નીચે. ચાઉસના પત્ની ફરી બોલ્યા આમ મને અંતરિયાળ ના ઉતારો, હું ક્યાં જઈશ? કેમ કરીને ચાવન પહોંચીશ? માસ્તર કહે એ હું કાંઈ ન જાણું, નીચે ઉતરી જા. કહેવાય છે કે માસ્તરે બાઈને રસ્તા વચ્ચે ઉતારી દીધા. સાંજનો વખત, ઉજ્જળ રસ્તો, બીજી બાજુ નાના નાના ડુંગરા, વચ્ચે કોઈ વટે માર્ગું નહીં, કોઈ સથવારો નહીં. બસ તો ધૂળના ગોટે ગોટા ઉડાડતી ઉપડી ગઈ. ચાઉસ રહેમતુલ્લાના પત્ની રસ્તામાં પોરો ખાતા ખાતા માન ચાવન પહોંચ્યા.
ત્યાં તો 2-3 ગામમાં ફરીને રહેમતુલ્લા ચાવન આવી પહોંચ્યા. એની ઓરતે પોતાના ઉપર જે વીતું એની વાત કરી. વાત સાંભળતા જ ચાઉસ તો ક્રોધે ભરાયો. એના મનમાં માસ્તર ઉપર પૂરેપૂરો રોષ ભરાયો, પણ તે સહન કરી ગયો. આ બનાવ બન્યા પછી થોડાક દિવસ જતા રહ્યા અને દામનગર ગામમાં એક બનાવ બન્યો. દામનગરનો પોલીસ સુરગ એક માણસને ગોળીથી ઠાર મારી બારવટે નીકળ્યો. બસ રહેમતુલ્લાને તો એટલું જ જોઈતું હતું. સુરગ એનો દોસ્ત હતો. પેલા તેઓ સાથે નોકરી કરતા હતા એટલે દોસ્તી પાકી હતી. રહેમતુલ્લાએ સુરગને સમાચાર મોકલ્યા. સમાચાર મળતા સુરગ રહેમતુલ્લાને સીમમાં મળ્યો અને રહેમતુલ્લો ચાઉસ ગાયકવાડી બંદૂક લઈ અને બારવટે નીકળ્યો. એની સાથે નાગ દાદલ નામનો કટો અને કરોડો કાઠી જુવાન ભઈડો. આમ અમરેલી પંથકમાં 3 બારવટિયાની ટોળી રચાણી. ગામડા લૂંટે, ધાડ પાડે અને ગાયકવાડી પોલીસને હાથ તાળી દઈ અને ભાગી છૂટે. પણ ચાઉસને ગામ ભાંગવામાં કે ગામડા લૂંટવામાં રસ નહોતો. એને તો બસના માસ્તરને મારવો હતો. એ તો રાત દિવસ એ વાતનું રટણ કરતો હતો. રહેમતુલ્લાએ બંને સાથીઓને પોતાના મનની વાત કરી. બંને જણા કહે, એમાં સી મોટી વાત છે, આજે જ બસને આપણે રોકીએ. આમ 3 જણા નક્કી કરી અને ઉપડ્યા. વૈશાખ મહિનાનો ધોમ તડકો હતો. ઊનો પવન ફૂંકાતો હતો. ધરતી ધગધગતી હતી. આવે વખતે આ 3 બારવટિયા બસને લૂંટવાના ઈરાદેથી ઉપડ્યા. ઢસાથી ઉપડેલી બસ આંબરડી ગામ પાસે આવે અને ત્યાંથી દેરડીના રસ્તા ઉપરથી ગામે ગામે મુસાફરોને ઉતારતી રાજકોટ પહોંચે. ઢસા જંકશન ઉપરથી મુસાફરોને બેસાડી અને રોજના સમય મુજબ બસ ઉપડી. અંદર વેપારીઓ હતા. અમદાવાદ અને મુંબઈથી રેલવેમાંથી ઉતરી પોતપોતાને ગામ પહોંચવા નીકળેલા મુસાફરો હતા. ખેડૂતો હતા. અંદર સમાયા એટલાને અંદર બેસાડ્યા અને અંદર જગ્યા ન મળી એને ઉપર બેસાડવામાં આવતા હતા. આમ અંદર અને બસના છાપરા ઉપર મુસાફરોને બેસાડી બસ સડસડાટ આવતી હતી. ત્યારે 3 બારવટિયા આંબરડી ગામના અડધે રસ્તે બોરડીના ઝાડા આડા સંતાઈ અને બસની રાહ જોતા બપોરના બેસી ગયા. સમય થતા બસ આવી. જેવી બસ આવી કે સુરગ બારવટિયાની બંદૂકમાંથી સનનન કરતી ગોળી છૂટી. સુરગની બંદૂકમાંથી છૂટેલી ગોળી બસના આગળના પૈડાના ટાયરમાં વાગી. ટાયરમાં ગોળી વાગતા ફસ કરતી હવા નીકળી ગઈ અને બસ ઊભી રહી ગઈ. સૌ કહેવા લાગ્યા, શું થયું, શું થયું? એટલી વારમાં તો બોરડીના ઝાડા આડેથી 3 કાળજાળ બારવટિયા ભરી બંદૂકે ઊભા થયા અને રહેમતુલ્લાએ હોકાટો કર્યો, ખબરદાર, કોઈ ઊંચું નીચું થયું છે તો ગોળીથી ઠાર કરી નાખશું. સૌ ધ્રુજવા માંડ્યા. બીકના માર્યા સૌ મૂંગા થઈ ગયા. કોઈ ચૂં કે ચા કરી ના શક્યું. રહેમતુલ્લાએ બીજો પડકારો કર્યો, ક્યાં છે માસ્તર? સાંભળતા જ માસ્તરના મોતિયા મરી ગયા. એ તો કંપવા માંડ્યો. એને તો પોતાનું મોત નજરે દેખાવા માંડ્યું. સુરગ, નાગ દાદલ અને રહેમતુલ્લાને જોઈને જ મુસાફરો તો મૂંગા બની ગયા હતા. 3ના હાથમાં બંદૂકો હતી. મોઢે કાળી દાઢી, ખભામાં કારતૂસો, લાલ પારા જેવી મોટી મોટી બિહામણી આંખું વાળા બારવટિયાને કોણ જવાબ આપવાની હિંમત કરે? રહેમતુલ્લો બસની પાસે પહોંચ્યો. પહોંચીને માસ્તરનો કાઠલો પકડી અને નીચે પછાડ્યો. નીચે પછાડી અને બાજુમાં એક ખાડામાં લઈ ગયો. માસ્તર તો બરાડા પાડે, બચાવો બચાવો, પણ કોણ બચાવે? કોઈ બચાવવા જાય તો સામે મોત મોઢું ફાડીને ઊભું તું. ત્યાં કોણ બચાવવા જાય? રહેમતુલ્લા માસ્તરને નીચે પછાડી છાતી ઉપર ચડી ગયો અને ભેટમાંથી બેધારો જમૈયો કાઢી માસ્તરનું નાક કાપી લીધું. મુસાફરોમાં અરેરાટી ફેલાઈ ગઈ. સૌ કચકચી ઉઠ્યા. નાગ દાદલે અને સુરગે હુકમ કર્યો
કે ઉતારી ગયો દાગીના, રોકડા રૂપિયા જે હોય તે. બધા મુસાફરોએ ટપો ટપ પોતાના પાસે જે કંઈ હતું તે બધું ઉતારી અને બારવટિયાને ચરણે ધર્યું. બારવટિયા લૂંટેલો માલ અમાયચામાં ભરી અને હવામાં બંદૂકના ભડાકા કરતા વગડો ગજાવતા ચાલી નીકળ્યા. ફરિયાદ પહોંચી અમરેલી અને અમરેલીથી પહોંચી વડોદરા. તે વખતે વડોદરા રાજ્યના પોલીસ વડા તરીકે છેલશંકર રામકૃષ્ણ દવે, જેને આપણે છેલભાઈના ટૂંકા નામે ઓળખીએ છીએ, ફરિયાદ સાંભળતા જ છેલભાઈએ પોતાના વિશ્વાસુ બાતમીદારોને રવાના કર્યા. બાતમીદારો અમરેલી આવ્યા. અમરેલી આવી અને બાતમીદારો બારવટિયાની બાતમી મેળવવા માંડ્યા. બાતમીદારોને કોઈ ઓળખતું નથી, બાતમીદારોને કોઈ જાણતું નથી. બાતમીદારોને ખબર મળી કે આ ત્રણેયની ટોળી આટલા વિસ્તારમાં જ છુપાતી ફરે છે અને રાત પડે છે અને ગામડા લૂંટે છે. એટલે તેમણે વડોદરા ખાનગીમાં ખબર દીધા કે સાહેબ અમરેલી આવવા રવાના થાય. છેલભાઈને સમાચાર મળતા જ વડોદરાથી અમરેલી મારતી મોટરે પહોંચી ગયા. છેલભાઈએ પૂછ્યું, બારવટિયાની બાતમી મળી? બાતમીદારો કહે, હા સાહેબ. છેલભાઈ કહે, ક્યાં છે? બાતમીદારે છેલભાઈના કાનમાં કહ્યું, સાહેબ જલ્દી ફોજ તૈયાર કરો, બારવટિયા વીરપુરના ડુંગરમાં સંતાણા છે. છેલભાઈ ઉઠ્યા. ઉઠીને તેમણે ફોજને હુકમ દીધો કે સૌ બંદૂકો ઉપાડો, ઘોડે ચડો. છેલભાઈનો હુકમ થતા 50 ચુનંદા સિપાહીઓ સાબદા થઈ ગયા. છેલભાઈ 50 માણસોની પોલીસ પાર્ટી લઈ અને પહોંચ્યા વીરપુરના ડુંગરમાં. પહોંચીને છેલભાઈએ હુકમ દીધો, ડુંગરને ઘેરો ગાયલો. છેલભાઈનો હુકમ થતા જ વીરપુરના ડુંગર ફરતો પોલીસનો જાપ્તો લાગી ગયો. બધા પોલીસ ડુંગર ફરતા બરાબર ગોઠવાઈ ગયા. એટલે છેલભાઈ પોતાના 2 વિશ્વાસુ માણસોને લઈ ડુંગર ચડવા લાગ્યા. બપોરનો ધોમ તડકો તપતો હતો. પંખીની જીભના લોચા વળતાતા એવી ઊની ઊની આગ આભમાંથી વરસતી હતી. સૌ તાપમાં તપી તપી પરસેવે રેબઝેબ થતા હતા. તાપ હોય કે ટાઢ હોય, વરસાદ હોય કે વાવાઝોડું હોય, છેલભાઈને મન તો બધું જ સરખું. એને અહીંયા તો એક જ વાત, પ્રજાને પીડનારાઓનો નાશ કરવો. પોતે પોલીસ અમલદાર હોય ત્યાં એક પણ ડાકુ રહેવો ન જોઈએ. છેલભાઈ તો ડુંગરના પાણાના પગથિયા કરી અને ચડવા માંડ્યા. એના હાથમાં 2 જોટાળી બંદૂક છે. સકરા જેવી નજર ડુંગરના પાણા ઉપર પડતી જાય છે અને આ બાજુ બારવટિયા બપોરના રોટલા ખાઈ રહ્યા છે. બાજરાના ધીંગા રોટલા અને ડુંગળી ખાઈ રહ્યા હતા. બારવટિયાને જોઈ અને શેલભાઈ અને તેના સાથીઓએ ફરતો ઘેરો ઘાલી અને શેલભાઈએ બંદૂકનો ભડાકો કરી અને બારવટિયાઓને ચેતવણી આપી. એકાએક અણધાર્યો બંદૂકનો અવાજ થતા ત્રણેય બારવટિયા ચેતી ગયા. રોટલા અને ડુંગળીના દડા પડતા મૂકી ડુંગરની શિલા આડા સંતાઈ અને છેલભાઈની સામે બંદૂકના નાળચા માંડ્યા. સાવજ સલાંગ મારે એમ સલાંગ મારી છેલભાઈ બારવટિયાની સામે પડ્યા. એટલે નાગ દાદલે પડકારો કર્યો, કોણ છે બંદૂકનો ભડાકો કરનારો? જવાબ સાંભળવા નાગ દાદલે પથ્થરની શિલા આડેથી કાન માંડ્યા. એને જવાબ મળ્યો કે બંદૂકનો ભડાકો કરનારો હું છેલશંકર, તારો કાળ, તારું મોત. રહેમ તુલા તો એકદમ સાવધ થઈ ગયો. એ પોતાના એ વખતના ઉપરી અમલદારની બહાદુરીને જાણતો હતો, એની જોરાવરીને જાણતો હતો. સુરગ નામના બારવટિયાએ બંદૂકનું નિશાન લઈ અને ગોળી છોડી. સાવધ શેલભાઈએ સુરગની ગોળીને વાગવા ન દીધી. એ જેવી ગોળી છૂટી એવા નીચા નમી ગયા અને સુરગની ગોળી બાજુમાંથી સનનન કરતી સરકી ગઈ. પણ ત્યાં તો બીજા બંને બારવટિયાની બંદૂકમાંથી ગોળીઓનો વરસાદ વરસવા માંડ્યો. વીરપુરના ડુંગરા ધણધણી ઉઠ્યા. પશુ પંખીઓ નાસભાગ કરવા માંડ્યા. ડુંગરાના પોલાણો સામા પડઘા પાડવા લાગ્યા. એક બાજુથી બારવટિયાની બંદૂકોની ગોળીઓની રમઝટ બોલે છે
તો બીજી બાજુથી છેલભાઈની પોલીસ પાર્ટી ગોળીઓનો વરસાદ વરસાવે છે. થોડી વારમાં તો સામ સામો જાણે ઘોર સંગ્રામ ખેલાવા માંડ્યો. એક બાજુ 3 બારવટિયા મોતને મુઠ્ઠીમાં રાખી બહાદુરીથી લડે છે, તો તેની સામે 50 પોલીસની ગોળીઓનો વરસાદ પડે છે. સામ સામા ગોળીબાર કરતા કરતા તો સાંજ પડવા આવી, એટલે ચતુર પોલીસ વડા છેલભાઈ વધુ સાવધ થયા. કારણ કે રાત પડે તો અંધારું થઈ જાય, અને અંધારું થાય તો બારવટિયા હાથ તાળી દે અને છટકી જાય. હાથમાં આવેલો શિકાર છટકવા દે તો છેલભાઈ સાના? છેલભાઈ તો થોડી વાર વિચારવા લાગ્યા કે રાત પડે એ પેલા બારવટિયાઓને જીવતા પકડવા, જીવતા ન પકડાય તો ગોળીથી 3 બારવટિયાઓને ઠાર કરવા. વખત ગુમાવવાનું છેલભાઈને પોસાય તેમ નહોતું. સમય ચાલ્યો જતો હતો અને બારવટિયા સામા ગોળીબાર કરતા હતા. છેલભાઈએ પોતાના 2 અંગરક્ષકોને ચાલુ ધીંગાણામાં ઈશારો કર્યો. બંને જણા છેલભાઈના મનની વાત જાણી ગયા અને છેલભાઈ પાસે આવ્યા. તેમને છેલભાઈએ કહ્યું, આપણે આગળ વધવું છે. બંને જણા બોલ્યા, જેવો હુકમ. છેલભાઈ ડુંગર ઉપર ભરી બંદૂકે આગળ વધ્યા. તેની સાથે બંને જણા પણ બંદૂકનું નિશાન તાકતા ચાલવા માંડ્યા. આગળ વધીને બારવટિયા સાંભળી શકે એવી રીતે છેલભાઈએ મોટી ત્રાડ નાખી, શરણે આવો નહીતર બધાને ઠાર કરીશ. બારવટિયા ચૂપ રહ્યા એટલે છેલભાઈએ બીજી ત્રાડ નાખી. પોતાના પોલીસ પાર્ટીને કહેતા હોય એમ કહ્યું, તાણી ફૂટે એમ બંદૂકો ફોડો, આખો ડુંગર વીંધી નાખો, જોઉં છું કોણ જીવતો જાય. તો પણ બારવટિયા સામો જવાબ આપ્યા વગર બંદૂકો ફોડી અને મુકાબલો કરતા રહ્યા. એટલે છેલભાઈએ છેલ્લો પડકારો કર્યો, એલા કહું છું શરણે થાવ, નહીતર કૂતરાને મોતે મારી નાખીશ. છેલભાઈનો છેલ્લો પડકારો સાંભળી બારવટિયાની બંદૂકોના અવાજ બંધ થઈ ગયા. એટલે છેલભાઈએ પોતાની પોલીસ પાર્ટીને બીજો હુકમ દીધો, ગોળીબાર બંધ કરો. પોલીસ પાર્ટીનો ગોળીબાર બંધ થઈ ગયો. ગોળીબારથી ગાજી ઉઠેલા ડુંગર ઉપર શાંતિ ફરી વળી. સૌ ચૂપચાપ બની અને ગોઠણભેર સંતાય અને શું બને છે તેની રાહ જોવા લાગ્યા. પણ છેલભાઈને તો આબમાંથી અંધારું ઉતરે તે પહેલા આ વાતનો ફેંસલો લાવવો હતો. એટલે એને ત્રાડ નાખી, મોડું કરશો તો મારી નાખીશ. બારવટિયા મૂંઝાણા, હવે શું કરવું? બરાબરના છેલભાઈના સપાટામાં સપડાઈ ગયા હતા. છેલભાઈની સામે થવાનું ચાલુ રાખશું તો જીવતા નહીં છોડે. સૌએ ચરણે થવાનું નક્કી કર્યું, પણ આગળ કોણ ચાલે? રહેમતુલો કહે આગળ નાગ ધાધલ ચાલે, તેની પાછળ સુરગ અને સુરગની પાછળ હું. આમ બારવટિયા વચ્ચે વાતો થઈ. તે મુજબ ડુંગરના પથ્થરની મોટી શિલા આડા સંતાયેલા બારવટિયા બંદૂકો ઊંચી કરતા ઊભા થયા. નક્કી થયા મુજબ આગળ વધ્યા. પેલો નાગ ધાધલ ચાલ્યો, એની પાછળ સુરગ ચાલ્યો અને બંનેની પાછળ રહેમતુલો ચાઉસ ચાલ્યો. અર્ધે રસ્તે પહોંચતા ત્યાં બંને જણાને આગળ કરી અને રહેમતુલો ચાઉસ છટકી ગયો. નાગ ધાધલ અને સુરગ છેલભાઈને શરણે થયા. છેલભાઈના પગમાં બંદૂક મૂકી બંને જણા ઊભા રહ્યા. એટલે છેલભાઈએ પૂછ્યું, ક્યાં છે રહેમતુલો? નાગ ધાધલ કહે, સાહેબ એ તો અમારી પાછળ આવતો હતો, પણ એ પાછો ફરી ગયો. છેલભાઈ કહે, રહેમતુલો અંધારાનો લાભ લઈ અને છટકી ગયો. ઘોર ધીંગાણું ખેલી બંને બારવટિયાને જીવતા પકડી છેલભાઈ અમરેલી પહોંચ્યા. ત્યારે રાત પડી ગઈ. રહેમતુલો રાજકોટની અંગ્રેજ સરકારની હદમાં ઉતરી ગયો અને પાછળથી ઘણા દિવસો પછી એક ગામડામાં પોલીસના ગોળીબારથી મરાયો. મિત્રો, આ વાર્તા છેલભાઈ શૌર્ય કથામાળા ભાગ 5 માંથી લીધેલી છે.